જામનગરમાં રખડતા ઢોર દ્વારા રસ્તા રેસ યોજવામાં આવ્યો છે। જામનગરથી હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં રેસ કરતા હોય તેવા વિડીયો સામે આવ્યા છે। જનતા ફાટક પાસે ઢોર રોડ પર દોડતા નજરે પડ્યા છે, તો વાહન ચાલકો અને રાહદારીઓમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે। ઢોર કાર્યવાહીને લઈને તંત્ર પર અનેક પ્રશ્નો ઉઠ્યા છે। વિડીયો સામે આવતા લોકોમાં હાલ ભારે રોષ જોવા મળી રહ્યો છે। તો જામનગરનો આ બનાવ છે, જ્યાં રખડતા ઢોર દ્વારા રસ્તા રેસ યોજવામાં આવે છે, જ્યાં જનતા ફાટક પાસે ઢોર રોડ પર દોડતા નજરે પડ્યા છે, જેના કારણે વાહન ચાલકો અને રાહદારીઓને હાલાકી ભોગવવી પડી રહી છે। વાહન ચાલકો અને રાહદારીઓમાં અફરાતફરી મચી ગઈ છે। તો આ જ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા સાગર સંગાણી જોડાઈ ગયા છે। જે સાગર, જામનગરમાં રખડતા ઢોર દ્વારા રસ્તા રેસ યોજવામાં આવે છે, જેના કારણે વાહન ચાલકો અને રાહદારીઓમાં અફરાતફરી મચી ગઈ છે, તે લોકો પરેશાન થઈ રહ્યા છે, તે વિશે શું છે વધુ વિગત? ચોક્કસ જણાવી દઉં કે જે જામનગર શહેરની અંદર જે એક વિડીયો સામે આવ્યો છે કે જે રોડ રસ્તા ઉપર જે ગાય અને આખલા છે તે દોડી રહ્યા છે, જેમ કે રેસ લગાવી તે રીતના જે દોડી રહ્યા છે, અને વાહન ચાલકો અને રાહદારીઓને ક્યાંક ને ક્યાંક હડફેટે લઈ શકાય તેવા વિડીયો પણ સામે આપણે જે દેખાય છે, તેમાં જ આખલો અને ગાય છે જે બે ત્રણ અલગ અલગ જગ્યાથી દોડતા હોય છે તેવું લાગી રહ્યું છે। ક્યાંક ને ક્યાંક રાહદારીઓ અને જે વાહન ચાલકો છે તેમને જે ક્યારેક અકસ્માત બનતા હોય છે, જે અકસ્માત બને છે તેમાં ક્યારેક ભોગ પણ લેવાતું હોય છે, ત્યારે રાહદારીઓ અને વાહન ચાલકોમાં ભારે રોષ અને અફડાતફડી મચી ગઈ છે, અને ક્યાંક ને ક્યાંક જે તંત્ર પણ આમાં બેદરકારી હોય તેવું સાબિત થઈ રહ્યું છે। ક્યાંક ને ક્યાંક જે ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે મહાનગરપાલિકા દ્વારા, અને લાખોના ખર્ચે જે ઢોર પકડવાની કામગીરી કરવામાં આવી રહી છે, તે જ મુદ્દે જે તંત્રને એક સવાલ પણ છે, જે વારંવાર આવા વિડીયો વાયરલ થાય છે હોવા છતાં પણ તંત્ર ક્યાંક ને ક્યાંક ભૂલ થતી હોય તેવું લાગી રહ્યું છે। જી સાગર, સમગ્ર માહિતી આપવા બદલ આભાર।